મિત્રોના અને વાલી મિત્રોના ફોન આવે છે કે વિદેશમાંથી MBBS અભ્યાસ કરાવીએ તો ક્રાઇટેરિયા શું હોય છે ને કેટલો ખર્ચો આવે છે. વિદ્યાર્થી મિત્રો, ક્રાઇટેરિયામાં મિનિમમ 50% જોઈએ, ઇંગ્લિશમાં B2 લેવલ જેટલા માર્ક જોઈએ અને નીટ ક્વોલિફાઈડ જોઈએ. અને વધારાના ક્વોલિફિકેશનમાં આપણે ગણીએ ક્રાઇટેરિયામાં તો મિનિમમ એજ 17 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીની જોઈએ. મોટાભાગની મેડિકલ યુનિવર્સિટીઓ આટલો આગ્રહ તો રાખે જ છે. રહી વાત ખર્ચાની, તો દરેક યુનિવર્સિટી અને કન્ટ્રી વાઇઝ અલગ અલગ ખર્ચા હોય છે. ઓછામાં ઓછા 2 લાખથી લઈ અને 7-8 લાખ સુધીની વાર્ષિક ટ્યુશન ફી હોય છે. માટે આપણા બજેટ અનુકૂળ આપણે યોગ્ય યુનિવર્સિટી પસંદ કરી અને જવાનું થાય છે. હવે વાલીનો મેઇન પ્રશ્ન એ આવે છે કે ટોટલ 6 વર્ષનો ખર્ચો કેટલો થશે. તો વાલી મિત્રોને જણાવવાનું કે ટ્યુશન ફી ઉપરાંત હોસ્ટેલ ફી હોય છે, જમવાનો ખર્ચો હોય છે, વિઝા રિન્યુઅલ, મેડિકલ ચેકઅપ, મેડિકલ ઇન્સ્યોરન્સ ઉપરાંત થોડો ઘણો પોકેટ મનીનો ખર્ચો હોય છે. તો આ જોતા બજેટ મિનિમમ આપણે 2 લાખ વાળી ટ્યુશન ફી જોઈએ અને 20-25 હજાર હોસ્ટેલ ફી હોય. માની લો કે 2.5 લાખ ટ્યુશન ફી અને હોસ્ટેલ ફીના થાય છે, 1 લાખ જમવાના થાય છે, 3.5 લાખ અધર ખર્ચો થઈને બીજો 1 લાખ, 4.5 લાખ, એટલે 4 × 24 ને 3 27 લાખ તો મિનિમમ ખર્ચો થાય. કોઈ પણ વિદેશની યુનિવર્સિટીમાં જાઓ એટલે મિનિમમ 27 લાખનો ટાર્ગેટ રાખીને તમારે આયોજન કરવાનું મિનિમમ. હવે જો યુનિવર્સિટીની ફી 3.5, 4.5, 5.5 લાખ હોય અને હોસ્ટેલ ફી 50,000, 70,000, 80,000 હોય તો તે પ્રમાણેનો ખર્ચો થાય. જમવાનો ખર્ચો 1 લાખથી 1.5 લાખ સુધીની વચ્ચે થઈ જાય છે. અને બીજો વિઝા રિન્યુઅલ, મેડિકલ ચેકઅપ, બાયોમેટ્રિક અને અન્ય જે ખર્ચા હોય તે પણ 50,000ની આજુબાજુ, 30,000થી 50,000ની વચ્ચે ગણી લેવા પોકેટ મની સાથે. અને વિદ્યાર્થીનો અન્ય ખર્ચો પણ હોઈ શકે છે. તો આવા ખર્ચાઓ આપ એક વખત રૂબરૂ આવો અને આપનું બજેટ કેટલું છે તે જણાવો, કઈ કન્ટ્રીમાં જવું છે તે અમે આપને સલાહ આપીશું. આપના બાળકના માર્ક જોઈ, એનું રિઝલ્ટ જોઈ, 10મા-12માનું પરફોર્મન્સ જોઈ અને આપણે નક્કી કરીશું કે તેને કઈ કન્ટ્રીમાં જવું સારું છે. રહી વાત કન્સલ્ટન્સીની, તો કન્સલ્ટન્સી ફી દરેક કન્સલ્ટન્સી અલગ અલગ લેતા હોય છે. કોઈ લાખ લેતા હોય, કોઈ 1.25 લાખ, કોઈ 1.5 લાખ. એ બધું તેમના ઓફિસના ખર્ચાઓ અને અન્ય ખર્ચાઓને જોતા તેઓ પોતાની ફી નક્કી કરે છે. તેમાં આપણે કશું કરી શકતા નથી. OTCની વાત કરીએ તો OTC 800, 1000, 1500 સુધી લોકો લે છે. આ ડોલરની વાત કરું છું. $800, $1,500, $1,000 લે છે. અને કેટલીક કન્સલ્ટન્સી OTC નથી પણ લેતી. તો આવા સંજોગોમાં OTCનું જે છે એ કન્સલ્ટન્સીઓ ઉપર આધાર છે. પરંતુ આપણે કેટલો ખર્ચો કરી શકીશું તે આપણે નક્કી કરવાનું છે. અને આપ 10થી 15 જગ્યાએ ચકાસણી કર્યા પછી જ યોગ્ય કન્સલ્ટન્સીને પસંદ કરજો. કારણ કે અત્યારે ઘણી જગ્યાએ એક્સપેલના ઇસ્યુ આવે છે. હવે એક્સપેલ શું છે તો એના માટે આપ YouTube પર વિડીયો જોતા રહો, જેથી આપને પણ ખબર પડશે કે આપણા બાળક સાથે ભવિષ્યમાં આવું ન બને તેના માટે આપણે શું કરવું, કેવી કન્સલ્ટન્સી પસંદ કરવી. તો આ બધું જોવા જેવું છે, સમજવા જેવું છે, જાણવા જેવું છે. ત્યાર પછી જ આપ યોગ્ય નિર્ણય લઈ અને આપણા બાળકને વિદેશમાં MBBS અભ્યાસ કરવા માટે મોકલશો. MBBS અભ્યાસ એ મહેનત માગી લે તેવો અભ્યાસ છે. સાથે સાથે પૈસાનો પણ ખૂબ વ્યય થાય છે, જરૂરિયાત પડે છે. એટલે આ બધું ધ્યાનમાં રાખી અને જો ઇન્ડિયા પાછું આવવું હોય તો ઇન્ડિયામાં પણ NMC ઘડીએ ઘડીએ નિયમો બદલે છે. તો એ બધું ધ્યાનમાં રાખી અને બેકઅપમાં બીજું પણ રાખી મૂકવું પડશે. ધારો કે ઇન્ડિયામાં NMCના રૂલ્સ પ્રમાણે નેક્સ્ટ 1, નેક્સ્ટ 2 પાસ ન કરી શકે તો બીજી કઈ કન્ટ્રીમાં સેટલ થવું, તો આ પણ એક બેકઅપમાં રાખવું. અને એટલા માટે જ એવી કન્ટ્રી પસંદ કરવી કે જેથી બેકઅપમાં એટલે કે ભવિષ્યમાં
તે ત્યાં સેટલ થઈ શકે, તેના પરિવાર સાથે સેટલ થઈ શકે અને તેને કોઈ મુશ્કેલી ના પડે. એટલે આ લોંગ વિઝન છે, શોર્ટ વિઝન નથી. અને આવી તો ઘણી અસંખ્ય બાબતો છે. તો તમે એક વખત રૂબરૂ અમારી ઓફિસે આવી અને આ સમગ્ર ચર્ચા વિસ્તારથી કરી અને સમજી શકો છો. અમારી કન્સલ્ટન્સી ફી ₹1.25 છે. વધુ વિગત માટે અમારી ઓફિસે આવી સંપર્ક કરી અને જાણી શકો છો.